હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો અહીંયા આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં બે અગત્યની અપડેટ આવી છે કે તમારો આયુર્વેદિક અને હોમિયોપેથિકનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જેને નવો પિન પરચેસ કરવાનો હોય, નવું રજિસ્ટ્રેશન કરવાનું હોય અથવા હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની હોય, એમના માટે થર્ડ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ચોઇસ ફિલિંગની પણ તારીખ અહીંયા આપી દીધી છે. અને બીજી અપડેટ એ છે કે કેટલા વિદ્યાર્થીઓએ સેકન્ડ રાઉન્ડમાં પોતાનું એડમિશન કન્ફર્મ કરાવ્યું નથી અને કેટલા વિદ્યાર્થીઓ કન્ફર્મ કરાવ્યા પછી જે MBBSનો રાઉન્ડ શરૂ થયો ત્યારે કેટલા વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે. એટલે કે ટોટલ આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં ત્રીજા રાઉન્ડ માટે કેટલી સીટ ખાલી છે તેની આપણે અહીંયા વાત કરવાના છીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે એડવર્ટાઇઝ જોઈશું કે કઈ કઈ તારીખો છે, આપણે ખાસ તારીખો યાદ રાખવાની છે. તો ચલો આપણે PDF પર જઈએ. તો હવે અહીંયા આપણે PDF પર આવી ગયા છીએ. તો સૌપ્રથમ તો જેને પ્રથમ અને સેકન્ડ રાઉન્ડનું એડમિશન કેન્સલ કરાવવું હોય એમની તારીખ આપી છે. હવે એવું જરૂરી નથી કે તમારે ત્રીજા રાઉન્ડમાં પાર્ટ લેવો તો સેકન્ડ રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરવાનો છે. જેને કેન્સલ કરાવવું એમના માટે, કેમ કે જે ફર્સ્ટ રાઉન્ડમાં મેં જ્યારે કીધું હતું કેન્સલ કરવા માટેની તારીખ, ત્યારે ઘણા બધા ફોન આવ્યા હતા અને ઘણી બધી કોમેન્ટ આવી હતી કે શું અમારે પ્રવેશ રદ કરવાનો છે. ના, જો તમારી ઈચ્છા હોય તો જ તમારે પ્રવેશ રદ કરવાનો છે. જો તમે સેકન્ડ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોય તો તમે ડાયરેક્ટ થર્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરી શકો છો. તમારે કોઈ કેન્સલ કરવાની જરૂર નથી. હવે કોને નવો પિન પરચેસ કરવાનો છે, કોને નવું રજિસ્ટ્રેશન કરવાનું છે, એટલે કે જેને સેકન્ડ રાઉન્ડમાં આયુર્વેદિક, હોમિયોપેથિક અથવા MBBS, BDS એમને કોઈ પણ જગ્યાએ એડમિશન મળ્યું હોય અને એમને પોતાનો પ્રવેશ કન્ફર્મ ન કરાવ્યો હોય તો એમને અહીંયા આયુર્વેદિક, હોમિયોપેથિકમાં જે નવો પિન પરચેસ કરવાનો છે અહીંયા પિન પરચેસ કરવો પડશે. કેમ કે સ્ટાર્ટિંગમાં જે આપણે પિન પરચેસ કર્યો હતો એ 4 કોર્સ માટે હતો. MBBS, BDS માટે પણ હતો અને આયુર્વેદિક, હોમિયોપેથિક માટે હતો. જો તમને MBBS, BDSમાં પણ એડમિશન મળ્યું હોય અને તમે તમારો પ્રવેશ કન્ફર્મ ન કરાવ્યો હોય તો પણ તમારે આયુર્વેદિક, હોમિયોપેથિકમાં હવે તમારે અલગ પિન પરચેસ કરવો પડશે. જો તમે MBBS, BDSમાં અલગ પિન પરચેસ કર્યો છે, ભલે એ કેમ કે પહેલાં સ્ટાર્ટિંગમાં ચારેનો પિન સમાન હતો, હવે બંનેની પ્રોસેસ અલગ અલગ થઈ છે. એટલે તમારે MBBS, BDSમાં પણ અલગ પિન પરચેસ કરવાનો છે અને અહીંયા પણ તમારે અલગ પિન પરચેસ કરવો પડશે. એટલે કે જેને આયુર્વેદિક, હોમિયોપેથિકમાં પણ પિન, એટલે કે જેને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે અને ત્યાં પણ જો તમે પ્રવેશ કન્ફર્મ કરાવ્યો ના હોય તો પણ તમારે નવો પિન પરચેસ કરવો પડશે. અને જેને સેકન્ડ રાઉન્ડમાં આયુર્વેદિક, હોમિયોપેથિકમાં એડમિશન મળી ગયું છે અથવા MBBS, BDSમાં એડમિશન મળી ગયું છે અને એમને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે તો એમને કોઈ પણ નવો પિન પરચેસ કરવાની જરૂર નથી. અને જેને હજુ સુધી ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડની પ્રક્રિયામાં ભાગ લીધો નથી એમને ખાલી નવો પિન પરચેસ કરવાનો છે. અને જેમને ફર્સ્ટ અથવા સેકન્ડ રાઉન્ડમાં ક્યાંય પણ એડમિશન મળ્યું નથી એમને પણ કોઈ નવો પિન પરચેસ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ એમને ખાલી ચોઇસ ફિલિંગ કરવાની છે. જેને એડમિશન મળ્યું નથી એમના માટે. અને જેમને મળી ગયું છે અને એમને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવી દીધો હોય તો એમને પણ ડાયરેક્ટ અહીંયા ચોઇસ ફિલિંગ કરવાની છે. તો ચલો અહીંયા હવે આપણે અહીંયા તારીખ જોઈએ. તો કઈ કઈ તારીખ છે? તો જેને અહીંયા પ્રથમ અને સેકન્ડ રાઉન્ડ જો પ્રવેશ રદ કરાવવાનો હોય હેલ્થ સેન્ટર પર તો એની તારીખ છે અહીંયા 10 ઓક્ટોબરથી લઈ અને 13 ઓક્ટોબર સાંજે 4 વાગ્યા સુધી. એટલે કે તમારે જો પ્રવેશ રદ કરાવવો હોય તો તમારે અહીંયા રદ કરવાનો છે. એવું નથી કે તમારે રદ કરવો જરૂર છે. તમારી ઈચ્છા હોય કે મારે આ કોલેજ નથી જોતી તો તમારે પ્રવેશ રદ કરવાનો છે. પણ જો તમારે એવું કે મારે અહીંયા આ રાઉન્ડ તો હું કન્ફર્મ રાખું પણ તમારે થર્ડ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરું તો પછી તમે કેન્સલ કરાવી શકો છો. એવું જરૂર નથી કે તમારે હાલ કેન્સલ કરાવવો જોઈએ. પછી આગળ આપણે જોઈએ કે પ્રવેશ સમિતિની વેબસાઇટ પર ઓનલાઈન પિનની ખરીદી એ પણ 10 ઓક્ટોબરથી લઈ અને 13 ઓક્ટોબર બપોરે 2 વાગ્યા સુધી થશે. ચલો આને આપણે થોડું ઝૂમ કરી લઈએ એટલે તમને પરફેક્ટલી દેખાય અહીંયા. પછી આપણે જોઈએ તો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન એ પણ 10 ઓક્ટોબરથી લઈ અને 13 ઓક્ટોબરે બપોરે 3 વાગ્યા સુધી થશે. પછી આપણે જોઈએ હેલ્થ સેન્ટર ખાતે અરજી ચકાસણી, એટલે કે જે તમારી ડોક્યુમેન્ટની સ્ટાર્ટિંગમાં તમે કરાવ્યું હતું, જેમને અહીંયા નવો પિન પરચેસ કરવાનો છે, નવું રજિસ્ટ્રેશન કરવાનું છે, એમનું ડોક્યુમેન્ટ ચકાસણી કરાવવાની છે. 11 તારીખે અહીંયા 10 કલાકથી લઈ અને તમે 13 તારીખે 4 કલાક સુધી તમે અહીંયા કરાવી શકો છો. પછી ખાસ હવે મેક્સિમમ વિદ્યાર્થીઓને અહીંયા માત્ર ચોઇસ ફિલિંગ કરવાની હશે. તો એમાં તમારે શું કરવાનું છે અહીંયા? તો અહીંયા 13 ઓક્ટોબરથી લઈ અને તમારું 16 ઓક્ટોબરે અહીંયા 10 વાગ્યા સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. અને 16 તારીખ સાંજે આસપાસ તમારું રિઝલ્ટ આવી જશે. એટલે કે તમારું MBBS, BDS હોય કે આયુર્વેદિક, હોમિયોપેથિક હોય, દિવાળીની રજાઓ પહેલાં તમારો ત્રીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે 4 કોર્સ માટે. એટલે કે તમને એડમિશન મળી જશે જેમને પણ મળતું હશે એમના માટે. પછી આગળ આપણે જોઈએ કે પિન પરચેસમાં તમારે શું કરવાનું છે. તો તમારે 11,000 રૂપિયા ભરી અને તમારે નવો પિન ખરીદવાનો છે. પછી તમારું નવું રજિસ્ટ્રેશન કરવાનું છે અને તમારે હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની છે. અને પછી તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે. અને જેને ડાયરેક્ટ ચોઇસ ફિલિંગ કરવાનું હોય એમને 13 થી 16 તારીખ ખાસ યાદ રાખજો. આયુર્વેદિક અને હોમિયોપેથિકની ચોઇસ ફિલિંગ 13 થી 16 તારીખ વચ્ચે થશે. અને 16 તારીખમાં પણ ક્યારે? સવારે 10 વાગ્યા સુધી માત્ર તમારે ચોઇસ ફિલિંગ થશે. પછી એવું નથી કે તમે 16 તારીખે બપોરે 2 વાગે ચોઇસ ફિલિંગ કરવા બેઠા તો તમારી ચોઇસ ફિલિંગ થશે નહીં. 16 તારીખે તમારે 10 કલાકે તમારો છેલ્લો સમય છે.
સમજ્યા પડી ગઈ? તો બસ આ જતી માહિતી. હવે આપણે જોઈએ કે ટોટલ કેટલી સીટ ખાલી છે અને કોને નવું રજીસ્ટ્રેશન કરવાનું છે. એટલે કે જે હું જોઉં, જેમ કે આ વિદ્યાર્થીઓ છે, અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે, આ જે PDF છે, આ કેટલા વિદ્યાર્થીઓ આપણે જોઈએ તો કે આ 16 વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે. જેને એડમિશન કેન્સલ કરાવ્યું હોય અને એમને પણ જો ત્રીજા રાઉન્ડમાં પાર્ટ લેવો હોય તો એમને પણ અહીંયા નવો પિન પરચેસ કરવાનો છે. તો અહીંયા તમારું નામ જોઈ લેવાનું છે કે આ લિસ્ટમાં મારું નામ છે કે નહીં. જો આ 16 વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે અને જો એમને એડમિશન ના લેવું તો હવે પ્રક્રિયામાંથી બહાર નીકળી શકે છે, કેમ કે એમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. પણ જેમને આગળની પ્રક્રિયામાં ભાગ લેવો તો નવો પિન પરચેસ કરવો પડશે. તો આ ટોટલ જે 16 વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે એટલે 16 સીટ આ ખાલી છે કે જેમને એડમિશન કેન્સલ કરાવ્યું છે એમના માટે. હવે આપણે જોઈએ કે નોન રિપોર્ટેડ સીટ કેટલી છે, એટલે કે કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું છતાં પણ એમને અહીંયા રિપોર્ટિંગ કર્યું નથી. તો એમાં આપણે જોઈએ તો કે કેટલા વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કર્યું નથી. તો અહીંયા આપણે છેલ્લે જોઈએ આંકડો ચલો આપણે જોઈ લઈએ. તો છેલ્લે અહીંયા 961 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું પણ એમને અહીંયા રિપોર્ટિંગ કર્યું નથી. એટલે કે કેન્સલ સીટ અહીંયા કેટલી હતી? કેન્સલ સીટ હતી 16, પછી નોન રિપોર્ટેડ સીટ હતી અહીંયા આપણી 961. એટલે કે ટોટલ હવે આપણે ત્રીજા રાઉન્ડ માટે કેટલી સીટ ખાલી છે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં? તો 977 સીટ ખાલી છે ત્રીજા રાઉન્ડ માટે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં. એટલે કે આ જે 977 વિદ્યાર્થી છે જો હવે એમને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હશે તો નવો પિન પરચેસ કરી એટલે કે 11,000 ભરી નવું રજીસ્ટ્રેશન કરી અને પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. પછી એમનું ચોઇસ ફિલિંગ થશે. અને જે બીજા વિદ્યાર્થીઓ છે કે જેમને સેકન્ડમાં પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે, મળ્યું હતું, અને જેમને ફર્સ્ટ સેકન્ડમાં એડમિશન મળ્યું નથી એવા વિદ્યાર્થીઓ કોઈ નવો પિન પરચેસ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ ખાલી એમને 13 તારીખે ચોઇસ ફિલિંગ કરવાની જરૂર છે. તો ટોટલ 977 સીટ ખાલી છે. તો હવે આપણે જોઈએ કે કેટલા ટકા સીટ ખાલી છે, એટલે કે ટકાવારી આપણે શોધીએ. તો તમારી સેકન્ડ રાઉન્ડમાં કેટલી સીટ ખાલી હતી? અહીંયા તમારી 3,343 સીટ ખાલી હતી. આ તમારી સેકન્ડ રાઉન્ડમાં ખાલી સીટ હતી, એટલે કે સેકન્ડ રાઉન્ડ માટે ખાલી હતી. આ સેકન્ડ રાઉન્ડ પછી કેટલી સીટ ખાલી છે થર્ડ રાઉન્ડ માટે? તો માત્ર તમારી અહીંયા 977 સીટ ખાલી છે તમારી થર્ડ રાઉન્ડ માટે, ત્રીજા રાઉન્ડ માટે અહીંયા. તો ટોટલ આયુર્વેદિક અને હોમિયોપેથિકની કેટલી સીટ છે? તો તમારી BAMSની અહીંયા ગુજરાતમાં તમારી સીટ છે 3,412. અહીંયા તમારી BAMSની સીટ છે, સોરી અહીંયા લખવામાં મિસ્ટેક થઈ છે, 3,412 સીટ છે. પછી BHMSની ગુજરાતમાં કેટલી સીટ છે? તો BHMSની ગુજરાતમાં 4,435 સીટ છે. એટલે કે બંનેનો ટોટલ આપણે સરવાળો કરીએ તો અહીંયા 7,847 સીટ તમારી ટોટલ આયુર્વેદિક અને હોમિયોપેથિકની સીટ છે. એમાંથી ખાલી સીટ કેટલી છે આપણી? અહીંયા 977 સીટ આપણી ખાલી છે. તો આપણે ટકાવારી શોધીએ અહીંયા તો કે 977 ભાગ્યા 7,847. તો અહીંયા તમારી ટકાવારી બને છે 12.45%. અહીંયા તમારી ટકાવારી બને છે. એટલે કે હવે માત્ર 12% સીટ આયુર્વેદિક અને હોમિયોપેથિકના ત્રીજા રાઉન્ડમાં ખાલી છે. MBBS BDSમાં માત્ર 5 થી 6% સીટ ખાલી છે. આયુર્વેદિક હોમિયોપેથિકમાં 12% સીટ ખાલી છે ત્રીજા રાઉન્ડ માટે. તમારે સેકન્ડ રાઉન્ડ માટે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં 43% સીટ ખાલી હતી. 43માંથી માત્ર 12% સીટ ખાલી છે. તમે જોઈ શકો છો એ મેક્સિમમ સીટો ભરાઈ ગઈ છે. જેને પણ એડમિશન લેવાનું હોય ખાસ ચોઇસ ફિલિંગ કરી દેજો. અને તમારે જે પણ મિત્રને જાણકારી ના હોય તો એમને પણ જાણકારી આપજો, કેમ કે આયુર્વેદિક હોમિયોપેથિકના સેકન્ડ રાઉન્ડમાં ઘણા બધા વિદ્યાર્થીઓની ચોઇસ ફિલિંગ રહી ગઈ હતી. તો જેને પણ જાણકારી ના હોય એમને તમે જાણકારી આપજો. તો તમે પણ એક સારું કામ કરી રહ્યા છો, તમારાથી પણ એક સારું કામ થશે. તો બસ વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપીએ છીએ. અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો, તેમને પણ સંપૂર્ણ જાણકારી મળતી રહે. તો બસ મળીએ આવે ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આગળ.